આદિવાસી સમાજના પ્રબળ અવાજ અને લોકપ્રિય નેતા ચૈતર વસાવાએ માં અંબાના આશીર્વાદ મેળવીને સામાજિક શાંતિ અને ન્યાયની દિશામાં કૂચ આદરી છે। અંબાજી મંદિરના શિખરે ધજા અને માના ચરણોમાં શીશ ઝુકાવ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના નેતાઓ અને આદિવાસી આગેવાનોના વિશાળ કાફલા સાથે પાડલિયા ગામે થયેલી હિંસક હુમલાની ઘટનાની સત્ય હકીકત જાણવા અને અસરગ્રસ્તોની મુલાકાત લેવા માટે રવાના થયા છે। પાડલિયા ગામે પહોંચતા પૂર્વે અંબાજી ખાતે પ્રતિક્રિયા આપતા ધારાસભ્યએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન ક્યારે હિંસા હોઈ શકે નહીં। તેમ છતાં જો હિંસા થઈ છે તો તેની પાછળ કોના આદેશો કે કોની ઉશ્કેરણી છે તેના મૂળ સુધી જવું અનિવાર્ય છે। તેમણે ખાતરી આપી હતી કે તેઓ ઘટના સ્થળની મુલાકાત લઈ સત્ય તપાસશે અને કાયદાકીય પ્રક્રિયામાં બંને પક્ષોને યોગ્ય માર્ગદર્શન અને મદદ પૂરી પાડશે, જેથી ભવિષ્યમાં આવા સંઘર્ષો અટકશે। આ પ્રવાસ દરમિયાન તેમણે ભીલ પ્રદેશની માંગણી અને આદિવાસીઓના હક્કો મુદ્દે પણ મક્કમતાથી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો। અમે દર્શન કર્યા છે અને હાલમાં જે પાડલિયા ખાતે જે હિંસક ઘટના ઘટી હતી ત્યાંની મુલાકાતે જઈ રહેલા છે। ત્યાંની સત્ય હકીકત જાણવા માટે અમે જઈ રહેલા છે અને જે પણ ઘટના ઘટી છે ત્યારે એટલું તો અમે જરૂર કહીશું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી થતું, છતાં હિંસા થયેલી છે ત્યારે તેના મૂળમાં જઈને કોના આદેશથી કોની સૂચનાથી આ આખી ઘટના ઘટી છે અને એમાં જે કાનૂની કાર્યવાહી થયેલી છે ત્યારે કાનૂની કાર્યવાહીમાં પણ આવનારા દિવસોમાં એ બંને પક્ષોને કઈ રીતના અમે એમાં આગળ મદદરૂપ બનીએ અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે, આવી હિંસા ન બને એ માટેની અમે કઈ રીતના પ્રયાસો કરીએ, મદદરૂપ થાય એને લઈને આજે અમે ત્યાં મુલાકાતે જઈએ છીએ। ત્યાં જઈશું, ત્યાં સ્થળની મુલાકાત કરીશું, લોકોની મુલાકાત કરીશું, જાણીશું અને બાદમાં સત્ય હકીકત સૌને અમે જણાવીશું। છેલ્લે એક વસ્તુ બીજું પૂછી લઈશ કે જે રીતનું આપનું એક નિવેદન હતું કે જો મોદી સરકાર જે છે એ ભૂલિસ્તાન તરીકે જાહેર કરે તો બધા જે નેતાઓ છે આદિવાસી નેતા બધા ભાજપમાં જોડાવા માટે તૈયાર। આદિવાસી સમાજને સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે જળ, જંગલ, જમીન પરના એમના પોતાના અધિકારો છે, ખનિજો પરના અધિકારો છે અને સમતા જજમેન્ટ હોય, વેદાંતા જજમેન્ટ હોય, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય અને બંધારણનું આર્ટિકલ 244 હોય, 65/1996 હોય, એમાં પણ જણાવવામાં આવ્યું છે કે 9 લોકસભા ન વિધાનસભા સબસે ઊંચી ગામ સભા અને ગામ સભાની પરવાનગી વગર જ્યારે બારોબાર તંત્ર આવે ને અમારી જમીનો છીનવાય ત્યારે અમારે સ્વાભાવિકપણે સરકારને કહેવું પડે છે કે ભાઈ દેશના વિકાસમાં અમે આટલું મોટું યોગદાન આપ્યું હોય અને આજે અમારા લોકોના ઘરો તોડી પાડવામાં આવે, જમીનો છીનવી લેવામાં આવે અને અમને સમાનતાની ધારામાં નહીં લાવવામાં આવે તો આદિવાસી સ્વશાસન અને સ્વશાસનની માંગ કરશે। જે પ્રકારે ગુરુ ગોવિંદજીએ માનગઢ ધામમાં માંગ કરી હતી એ રીતના આવનારા દિવસોમાં માંગ કરશે। અને તમે જોયું હશે માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ અમારા ડેડિયાપાડામાં આવ્યા અને એમણે પણ કીધું, આગળ અમિત શાહ પંચમહાલમાં આવ્યા હતા, એમણે પણ કીધું હતું કે આવનારા દિવસોમાં દેશના 29મા રાજ્ય માટે વિચારીશું અને 1-2 દિવસની વાત નથી, વર્ષો વીતશે પણ મને લાગે છે દેશનું 29મું રાજ્ય જ્યારે બનશે ત્યારે ભીલ પ્રદેશ અસ્તિત્વમાં આવશે। જ્યારે આવશે ત્યારે જે નેતાઓ છે આદિવાસી નેતાઓ ભાજપમાં જોડાશે। જે પ્રકારે આદિવાસી સમાજ જે રાજસ્થાનનો હોય, મહારાષ્ટ્રનો હોય, મધ્યપ્રદેશનો હોય કે ગુજરાતનો હોય એમને પણ સ્વશાસનની માંગ મોટે ભાગે આજે ઉઠાવી છે અને બંધારણની જોગવાઈ છે ભાગ 3માં તમે જોશો ભાષાની આધારે રાજ્ય બન્યા છે, જાતિના આધારે રાજ્ય બન્યા છે। ત્યારે આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ બનશે, જે પણ સરકારો બનાવશે મને લાગે છે એ તરફ આદિવાસી સમાજનો ઝુકાવ હશે, નેતાઓનો ઝુકાવ હશે અને સર્વાંગી વિકાસ આદિવાસીઓનો કઈ રીતના થાય એ રીતના બધા જ લોકો સાથે રહીને આવનારા દિવસોમાં વિકાસ કરશે। ચૈતર વસાવાની આ મુલાકાત પાડલિયાની ઘટનામાં શાંતિ સ્થાપવા અને આદિવાસી સમાજની એકતા જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેમ છે।